ટ્રેન જતો રહ્યો. જતો રે અમારી વસ્તી તારે શું લેવા દેવા? સાચું. તો બાબાએ કીધું કે ભાઈ હું તો કોઈ નાત જાત જોણતો નહીં, સાચું. પણ મને લાગ્યું છે એકણ સારું એટલે મેં એકણ ધોમા નાખ્યા છે લે. એમાં ઝઘડો થયો મુકા, હા અને ઝઘડો 3 અઠવાડિયા સુધી આ 52 ના વસ્તી થયેલો છે. ઓહો 3 અઠવાડિયા. ત્રણ અઠવાડિયા. એટલે પેલો કમ નતો ભાઈ. આ પી દાડો વિચાર એટલે આ એકવી દાડા ઝઘડો આવવાને હેડી ગયો ભાઈ. હે દે હા કસોમાં. પછી મુકા હા બાવાને એને જે કરવાનું હતું એ કરીને ભાઈ એની જોડી હતી ભાઈ, હમ. ઓહો. એ જોડી એ લેબડે ભરાઈ દીધી ઓહો. અને બાવો હેડી ન કર્યો લે. બાપો બાપો અને 3 પોખામાંથી 1 પોખું મારું હુકાઈ ગયું. ભાઈ એક ભૂકાઈ ગયું. હા માં 1 પોખું હુકાઈ ગયું ભાઈ આ લેબડાનું. ભાઈ 1 પોખું એ વખત હુકવાનું. એ ફૂંકાઈ જાય. પછી લીલું થયું. એ વખત ઉકવાનું જૂની વાત છે ને. અને 3 પોખો કદાચ મારો ભગવાન મારો નારો ના, ના. આવ્યો છે મુકા બાપો કે 3 પોખોનો કદાચ થડ એક હરખો જાડો નહીં લે. આજે એકમય પટલું છે અને 2 જાડો હા એ છે. તો જાડો. હાથમાં અને જે પટલું છે લે મુકા આમાં ઈકનથી જોજો એક ગોઠો પડ્યો હશે, નીચે ડાળું ભાગ્યો હશે, નીચે ફણકો નાખેલો છે ડાળા પોગડી. ગોઠો પડે એથી ફણકો નાખ્યો. કે ફણકો નાખીને ડાળું નકર્યું છે લે. સાચું છે ને બા? કે મુકા પેલો તો આ પાવાનો આ વસ્તીને શરાબ લે. સરસ એ વાત સાચી.